હાલો નમસ્કાર, હું છું તમારો પ્રિય ઋષિરાજ અને આજે હું આવ્યો છું પાતાળી હનુમાનજી મંદિર, જે આવેલું છે આદિપુર અને ગાંધીધામની વચ્ચે અત્યાર ગામ છે. જ્યાં કહેવાય છે કે 15 ઓગસ્ટના દિવસે અહીંયા ત્રિવેણી સંગમ સમૂહ કાર્યક્રમ યોજાવાનો છે. તો પહેલાં તો આપણે દાદાના દર્શન કરીએ, પછી આગળ વાત કરીએ. તમે દાદાના દર્શન કર્યા, હનુમાનજીના દર્શન કર્યા, તો હવે હું તમને એક વાત એ કહેવા માગું છું કે 15 ઓગસ્ટે ત્રિવેણી સંગમ જેવો એક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. તો એમ કહેવાય છે કે ગુજરાતનું પહેલું એવું ડિજિટલ મંદિર પાતાળી હનુમાનજી મંદિર બનવા જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો મારી બેકગ્રાઉન્ડમાં મંદિર છે, એ જ મંદિર ડિજિટલ મંદિર બનવા જઈ રહ્યું છે. અને સાથે સાથે જ 1008 દીવાઓથી આરતી થવાની છે અને બીજા પણ કાર્યક્રમો છે, જેમ કે દેશભક્તિના ગીતો પણ ગવાશે. અને તું જરૂરથી આવો અને દર્શન કરો હનુમાનજી મહારાજના. અને એવી સારી એવા મૂર્તિ છે, તમે જોઈ શકો છો. મિત્રો, આ તમે જોઈ શકો છો કે આ છે પ્રવેશ દ્વાર. હવે આપણે પ્રવેશ દ્વારની અંદર જઈએ તો જતા વેત જ એક સાઇન બોર્ડ આવે છે. એ સાઇન બોર્ડમાં તમને બધું જ ખબર પડી જાય છે કે કઈ જગ્યાએ ક્યાં છે. આ છે એ સાઇન બોર્ડ, તમે જોઈ શકો. એક સગવડ એ પણ છે કે તમે કદાચ ભીડ હોય તો અંદર દર્શન ન કરી શકો સારી રીતે. એક સારી એવી સ્ક્રીન લાગેલી છે જેમાં તમે દર્શન કરી શકો છો. સારું એવું મંદિર છે, એમ કહેવાય છે સારા એવા દર્શન આવાથી થઈ જાય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ 15 ઓગસ્ટ નિમિત્તે જે કાર્યક્રમ થવાનો છે એ કાર્યક્રમ વિશે અહીં મિટિંગ ચાલી રહી છે, તમે જોઈ શકો છો. મિત્રો, અહીંયા તમને ભોજનાલયની પણ વ્યવસ્થા મળી જાય છે, તમે જોઈ શકો છો. અને સાથે સાથે જ પીવાના પાણીની પણ વ્યવસ્થા મળી રહી છે અહીંયા. અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સારું એવું ફોટો ખેંચવાનું પણ એવું સ્પોટ પણ મળી જાય છે. અને અહીંયા હનુમાનજી મહારાજની મૂર્તિ પણ બિરાજેલી છે.